લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફિસ બેઝમાં સરળ ફોર્મ વિશે જાણીશું. અહીં આપણે નીચે પ્રમાણેનું શીખીશું. ફોર્મ શું છે? વિઝાર્ડની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું? લીબરઓફિસ બેઝની મદદથી અત્યાર સુધી આપણે ડેટાબેઝ અને કોષ્ટકો જ્યાં આપણે ડેટા સંગ્રહી શકીએ છીએ તે કેવી રીતે બનાવવું તે વિશે શીખ્યા. પરંતુ ડેટાબેઝ કોષ્ટકોમાં ડેટા કેવી રીતે દાખલ કરવા? એક રસ્તો છે કોષ્ટકોના સેલોમાં ડેટા સીધા લખવા, જે આપણે છેલ્લા ટ્યુટોરીયલમાં કર્યું હતું. ઝડપથી અને લઘુત્તમ ભૂલો સાથે ડેટા દાખલ કરવાનો બીજો પણ માર્ગ છે, અને એ છે ફોર્મનો ઉપયોગ. ફોર્મ એ ડેટા એન્ટ્રી અને ડેટા બદલવા માટેનું એક ફ્રન્ટ એન્ડ અથવા યુઝર ઇન્ટરફેસ છે. ઉદાહરણ તરીકે, એક સરળ ફોર્મ કોષ્ટકમાં ફીલ્ડોનો સમાવેશ કરી શકે છે. ચાલો લાઇબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ જોઈએ, જે આપણે પહેલાના ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું. તેથી સરળ ફોર્મ બુક્સ કોષ્ટકમાં ફીલ્ડો સમાવી શકે છે. અને આ ફોર્મ હવે બુક્સ કોષ્ટકમાં ડેટા દાખલ કરવા માટે વાપરી શકાય છે. હવે ફોર્મ કેવી રીતે બનાવવું તે શીખીએ. ચાલો પ્રથમ લીબરઓફિસ બેઝ પ્રોગ્રામ ખોલીએ. જો બેઝ પ્રોગ્રામ ખોલેલ ન હોય તો આપણે ડાબે તળિયે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું અને પછી ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. પછી લીબરઓફિસ સ્યુટ પર ક્લિક કરો અને પછી લીબરઓફિસ બેઝ પર ક્લિક કરો. ચાલો હવે ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીએ. રિસેન્ટલી યુઝ્ડ ડ્રોપ ડાઉન બોક્સમાં આપણું લાઇબ્રેરી ડેટાબેઝ દ્રશ્યમાન હોવું જોઈએ. તેથી હવે ચાલો તે પસંદ કરીએ અને ફિનિશ બટન પર ક્લિક કરીએ. જો લીબરઓફિસ બેઝ પહેલેથી ખુલેલ જ હોય તો પછી આપણે ટોચ પર ફાઇલ મેનુ પર ક્લિક કરી અને પછી ઓપન ક્લિક કરીને લાઇબ્રેરી ડેટાબેઝ ફાઇલ library.odb ખોલી શકીએ છીએ. વૈકલ્પિક રીતે ફાઇલ મેનુમાં રિસેન્ટ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરો અને library.odb પસંદ કરો. હવે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં છીએ. ચાલો ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીએ. નોંધ લો કે નવું ફોર્મ બનાવવા માટેના બે માર્ગો છે: ક્રિએટ ફોર્મ ઇન ડિઝાઇન વ્યૂ અને યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ફોર્મ. ચાલો બીજા વિકલ્પ પર ક્લિક કરીએ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ફોર્મ. હવે આપણે એક નવી વિન્ડો જોઈ રહ્યા છીએ કે જે લીબરઓફિસ રાઇટર વિન્ડો જેવી જ છે. અને તેના ટોચ પર આપણે પોપઅપ વિન્ડો જોઈ શકીએ છીએ જે ફોર્મ વિઝાર્ડ છે. ચાલો બુક્સ ટેબલ પર આધારિત ફોર્મ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે પસાર થઈએ. 8 પગલાઓની નોંધ લો કે જે મારફતે આપણે જઈશું અને તે ડાબા હાથ તરફ છે. આપણે પહેલા પગલા પર છે, જે છે ફિલ્ડ સિલેક્શન. અને જમણી બાજુ પર અહીં ડ્રોપ ડાઉન માંથી ટેબલ્સ બુક્સ પસંદ કરીએ, જે ટેબલ્સ ઓર ક્વેરીઝ કહે છે. આ નીચે ડાબા હાથની બાજુ પર આપણે ઉપલબ્ધ ફીલ્ડોની યાદી જોઈ શકીએ છીએ. જમણી બાજુ પર આપણે ફોર્મ પર ફીલ્ડો જોઈ શકીએ છીએ. આપણે માત્ર તે જ ફીલ્ડો ખસેડવાની જરૂર છે જેની આપણને ફોર્મ ઉપર જરૂર છે. હમણાં માટે ચાલો ડબલ એરો માર્ક ચિહ્નો સાથેના બટન પર ક્લિક કરીએ. નોંધ લો કે આપણે દરેક ફીલ્ડ ડાબેથી જમણી તરફ ખસેડી છે. આપણે બુક ID ફીલ્ડને તેના પોતાના નંબરો આપોઆપ બનાવવા માટે સુયોજિત કરી હોવાથી તેની આપણને ફોર્મ ઉપર જરૂર નથી. તો ચાલો આ ફીલ્ડને પાછી ડાબી બાજુ ખસેડો. જમણી બાજુ પર બુક ID પર ક્લિક કરો અને બટન જેના પર લેસ ધેન ચિહ્ન છે તે પર ક્લિક કરો.
ઠીક છે, ચાલો હવે તળિયે નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આગળના પગલા પર જઈએ. પગલું 2. જો કે આપણે સરળ ફોર્મ બનાવી રહ્યા હોવાથી ચાલો આ પગલું હમણાં માટે અવગણીએ અને ફક્ત નેક્સ્ટ બટન પર ક્લિક કરીએ. આપણે પગલું 5 પર છીએ, અરેન્જ કંટ્રોલ્સ. બેકગ્રાઉન્ડ વિન્ડોને પણ નોટિસ કરો. આપણે કેસરી બેકગ્રાઉન્ડ અંદર બુક્સ કોષ્ટક જોઈ શકીએ છીએ. અરેન્જમેન્ટ ઓએફ થે મેઇન ફોર્મ લખેલા લેબલ નીચેના 4 ચિહ્નો પર ક્લિક કરો. તે ઉપર ક્લિક કરતા આપણે જોઈ શકીએ છીએ કે ટાઇટલ, ઓથોર વગેરે કહેવાતા લેબલો અને લખાણ બોક્સોની ગોઠવણીમાં બેકગ્રાઉન્ડ બદલાય છે. ચાલો કોલમનાર લેબલ્સ લેફ્ટ કહેતી પ્રથમ વ્યવસ્થાનો ઉપયોગ કરીને અને ફર્સ્ટ ચિહ્ન પર ક્લિક કરીએ. અહીં લેબલો ડાબી તરફ અને લખાણ બોક્સો જમણી તરફ જેમ વિશિષ્ટ પેપર ફોર્મમાં હોય છે. હવે આગળ વધવા માટે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. આપણે પગલું 6 પર છીએ, જે છે સેટ ડેટા એન્ટ્રી. આપણે હમણાં માટે આ પગલું અવગણીશું અને આગળના પગલા પર જઈશું. પગલું 7. એપ્લાય સ્ટાઇલ્સ. નોંધ લો કે આપણે જેમ લિસ્ટ બોક્સમાં દરેક રંગ પર ક્લિક કરીએ છીએ તેમ વિન્ડોમાં બેકગ્રાઉન્ડ રંગમાં ફેરફારો થાય છે. ચાલો આઇસ બ્લુ પસંદ કરીએ. હવે આપણે અંતિમ પગલા પર જઈશું. પગલું 8. ચાલો હવે આપણા ફોર્મનું નામ આપીએ. આપણે આપણી પોતાના નામકરણ સંમેલનોને અનુસરી શકીએ છીએ, પરંતુ હમણાં માટે નામે ઓએફ થે ફોર્મ લેબલના નીચેના લખાણ બોક્સમાં ચાલો વર્ણનાત્મક નામ બુક્સ દાતા એન્ટ્રી ફોર્મ લખીએ. હવે ફોર્મ બનાવ્યા પછી કેવી રીતે આગળ વધવા ઈચ્છીએ છીએ? ચાલો પ્રથમ વર્ક વિથ થે ફોર્મ. અર્થ છે આપણે ડેટા એન્ટ્રીના ફોર્મના ઉપયોગ સાથે શરૂ કરીશું. ફોર્મ ડિઝાઇન બદલવા માટે આપણે મોડિફાય થે ફોર્મ પસંદ કરી શકીએ છીએ, જે આપણે પાછળથી જોઈશું. હમણાં માટે તળિયે ફિનિશ બટન પર ક્લિક કરો. હવે આપણે આપણું પ્રથમ સરળ ફોર્મ બનાવ્યું છે કે જે વિન્ડો ઉપર બુક્સ દાતા એન્ટ્રી ફોર્મનું શીર્ષક બતાવે છે. નોંધ લો કે લખાણ બોક્સો કિંમત સાથે ભરવામાં આવ્યા છે. તે છે એન ઓટોબાયોગ્રાફી, જવાહરલાલ નહેરુ વગેરે. આ કિંમતો ક્યાંથી આવી છે? બેઝ ટ્યુટોરીયલના અગાઉના ભાગમાં આપણે કિંમતો સીધી બુક્સ કોષ્ટકમાં લખી હતી. હવે આ ફોર્મ ડેટા એન્ટ્રી માટે ઉપયોગ કરવા માટે તૈયાર છે. દરેક કિંમત મારફતે જવા માટે ચાલો ટેબ કળ પર ક્લિક કરીએ. નોંધ લો કે આ ફોર્મ બીજા નંબરની પુસ્તક અંગેની માહિતી બતાવે છે અને શીર્ષક હવે કોન્ક્વેસ્ટ ઓફ સેલ્ફ છે. આપણે ફોર્મ નેવિગેશન ટૂલબારમાં તળિયે કાળા ત્રિકોણ ચિહ્ન જે જમણી તરફ પોઇન્ટ કરે છે તે ઉપર ક્લિક કરીને દરેક પુસ્તક અંગેની માહિતી, જેને રેકોર્ડ કહેવાય છે, તે જોઈ શકીએ છીએ. નોંધ લો કે રેકોર્ડ નંબર 3 of 5 અહીં પ્રદર્શિત થાય છે. નોંધ લો કે બેઝ ટૂલટિપ્સ બતાવે છે જ્યારે આપણે આ કાળા એરો ચિહ્ન પર આપણું કર્સર નિર્દેશ કરીએ છીએ. ફર્સ્ટ રેકોર્ડ, પ્રિવિયસ રેકોર્ડ, નેક્સ્ટ રેકોર્ડ અને લાસ્ટ રેકોર્ડ. આપણે રેકોર્ડ મારફતે પસાર થવા માટે આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીં આપણે લીબરઓફીસ બેઝમાં સરળ ફોર્મ કેવી રીતે બનાવવું તે પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા ફોર્મ શું છે, વિઝાર્ડની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.